લઈને મોટા સમાચાર કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે હુકમ કર્યો છે ગુજરાત હાઈકોર્ટે ચાઇનીઝ દોરી નાયલોન દોરી અને કાચ પાયેલ કોટન થ્રેડ પર પણ પ્રતિબંધ છે રાજ્ય સરકારે હુકમ પાલનની પ્રતિબદ્ધતા દર્શાવી છે 13 જાન્યુઆરી સુધીમાં ઠોસ અને અસરકારક પગલાં લેવા કોર્ટમાં ખાતરી આપવામાં આવી છે મહત્વના અને મોટા સમાચાર કાચ પાયેલી જે દોરીઓ હતી તેના ઉપર પણ પ્રતિબંધ હાઈકોર્ટે લગાવી દીધો છે કાચથી જે પ્રોસેસ થાય છે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ એને મેન્યુફેક્ચરિંગની ભાષામાં જ આવે અને મેન્યુફેક્ચરર ઉપર પગલાં લેવાના એ 2016-2017 થી હાઈકોર્ટે કહ્યું છે એનજીટીએ કહ્યું છે એટલે ખરેખર આ ગ્લાસ કોટિંગનો જે બી પ્રોસેસ છે એ ખરેખર બધો બંધ થવો જોઈએ વર્ષ 2017માં હાઈકોર્ટે ઓર્ડર કર્યો હતો પણ એનું અમલીકરણ યોગ્ય રીતે નહોતું થયું હતું એટલે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટના ધ્યાન ઉપર દોર્યું અને આજે સરકારે રિપોર્ટ ફાઇલ કર્યો અને એ મુજબ એ લોકોએ એક હેલ્પલાઇન પણ ચાલુ કરી છે સોશિયલ મીડિયામાં અને બધી જગ્યાએ અવેરનેસ કેમ્પ પણ ચાલુ કર્યા છે પરંતુ તેનું પાલન નહોતું થતું અત્યારના કેવી પરિસ્થિતિ છે તે જાણીશું ગ્રાઉન્ડ રિયાલિટી શું છે રાજકોટથી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાયેલા છે અને અમદાવાદથી સંજય જોડાયેલા છે અંકિત સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ અમદાવાદથી સંજય પાસે જવું તે પહેલા રાજકોટની શું પરિસ્થિતિ છે કારણ કે આ હાઈકોર્ટનો જે આદેશ છે 2017 થી છે પાલન નહોતું થતું એ બીજી વાત છે કઈ રીતે હવે આ ઉત્તરાયણમાં તકલીફો થઈ શકે ચોક્કસ સિદ્ધાર્થ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ રાજકોટના સદર બજાર વિસ્તારમાં છે કે જેને પતંગ બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે ચોક્કસ જે પ્રમાણે હાઈકોર્ટનો આદેશ છે તેને લઈને જે વેપારીઓ છે તે પણ અસમંજસમાં જોવા મળી રહ્યા છે સાથોસાથ જે ગ્રાહકો છે તે પણ અસમંજસમાં જોવા મળી રહ્યા છે હાઈકોર્ટનો જે આદેશ છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો હાઈકોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે કાચ પાયેલ જો દોરી હશે તો તેની ઉપર સ્પષ્ટપણે પ્રતિબંધ છે ને તેનું વેચાણ પણ નહીં થઈ શકે તમે શું કહેશો હા તમે આ બધી કાચ પાયેલું કહે છે પણ દોરોજી જે કાચો મટીરિયલ આવે છે મધુરા કોર્ટ્સથી મોટી મોટી વર્ધમાન કંપની છે એ એકચ્યુઅલી કાચા નહીં લાવે છે આ બધું યુપીમાંથી અહીંયાથી બરેલીથી આ બધા બહુ બધેથી ડાયરેક્ટ દોરો કાચ પાયેલો જ આવતો હોય છે કાચ પાયેલા મિનિંગ તો એના વિના તો કાચા રીલથી ઉડાડે કે માણસ તો રીલથી ઉડાડે તો એનો કોઈ મિનિંગ જ નથી કારણ કે આવડું મોટું જે અમારી પરચેસ થઈ ગઈ હોય અત્યારે કારણ કે શિવમ છે ગ્રાઇન્ડર છે આવી નટ નવી યોદ્ધા છે આવી નટ નવીની આઈટમ અમે લેતા હોય તો અત્યારે લગી મને પરચેસ કરી લીધી છે અને હવે પરચેસ કર્યા પછી એમ કે ગવર્મેન્ટ કે પ્રતિબંધ આપી છે તો પ્રતિબંધ આપ્યા પહેલાં હજી 1 મહિના પહેલાં અમને જાણ કરવી છે કે તમે અમારો પરચેસ કરી હતી પ્લસ કે આ બધું યુપીમાંથી બરેલીમાં છે બરેલીમાંનું બહુ મોટું કામ છે હજી ત્યાં દોરા એના બહુ મોટા વખણાય છે ત્યાં આવડું મોટું છે ત્યાંથી અમને બરેલીનો દોરો અમે પરચેસ કરી લીધો હોય 1 મહિના પહેલા અમારો માલ આવી ગયો હોય હવે એ માલને અમારે પોઝિશનની શું કરવાની કે ભાઈ અમારા માટે છે કે અમે દોરો વેચવાનું રાખીએ કે બંધ કરી દઈએ બે પોસિબલ નથી થતું અમારાથી ખાસ કરીને વાત કરીએ તો 14મી જાન્યુઆરીએ લોકો છે આ દોરાનો ઉપયોગ કરતા હોય છે પરંતુ વેપારીઓ છે કેટલા મહિના પહેલા ઓર્ડર લખાવી દેતા હોય છે રાજકોટની જો વાત કરીએ સદર બજારની વાત કરીએ તો અંદાજિત કેટલા કરોડનું ટર્નઓવર છે માત્ર ફિરકાનું તે દોરાનું જોવા મળતું હોય છે શું કહેશો કારણ કે આ ફિરકાનું ટર્નઓવર જો મારે મધુરા કોર્ટ છે વર્ધમાન છે આવી મોટી મોટી કંપનીના પહેલા અમે કાચા રીલ મટીરિયલ પહેલા પરચેસ કરતા હોય છે એમાં અમે એ લોકો આગળ પૌરાવતા હોય છે પૌરાવીને એની ફિરકીઓ તૈયાર થાય છે એવી બધી શિવમ છે યોદ્ધા છે ગ્રાઇન્ડર છે એ નવીન બધી વેરાયટી બધી આવતી હોય પણ બધી અત્યારે તૈયાર થઈ ગઈ હોય અમારી પાસે અને અમે કાચો માલ પહેલા પરચેસ કરોડો રૂપિયાનો લઈ લીધો હોય અને પછી અમે પરચેસ કરીને એની ફિરકી કરી એને બોક્સ પેકિંગ કરી ડબ્બા પેકિંગ કરી અને અમે વેચી છીએ એક જાતનો ગૃહ ઉદ્યોગ જ છે આ બીજો કે બોક્સ પેકિંગમાં હજી અમે ફિરકી આપી દઈએ છોકરાઓને ડબ્બા પેકિંગમાં આપી છીએ પણ એ બધું અમારે અત્યારે સજેશન પૂરું થઈ ગયું હોય હવે પરચેસ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અત્યારે વેપાર ટાઈમે એમ કે કાચનું ઉપર પ્રતિબંધ આવશે તો આ બધી વેલ્યુ તો અમારા માટે 50% માર પડે અત્યારે અને અમારી વેપારી માટે આ અત્યારે કાચનો લાસ્ટ ટાઈમ તમે જે આ ચાઇનીઝ દોરો છે એ પ્રતિબંધ છે ઓકે છે પછી નાયલોન દોરો છે હાલો ચલો ઓકે છે પછી કપાસનો જે સૂતો દોરો આવે છે એ તો એના માટે તો થોડો ઘણો કાચ સરસ આવું બધું ચડતું જ હોય છે અને તો જ દોરો થોડોક મજબૂતાઈ લે છે મજબૂતાઈ તો છોકરાઓને કપાય છે નથી કપાતી પછી છોકરાને અગાસીનો જે મજા છે એ એમાં જ પૂરી થઈ જાય છે બધાની
કાચના ઉપયોગ વગર દોરો છે તે પાકો કરવો અશક્ય હોય છે. અહીંયા પતંગ રસિકો પણ આવ્યા છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, સરકાર દ્વારા એક ખાસ કરીને હાઈકોર્ટ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે કાચ પાયેલો દોરો હશે તેના ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હવે રહીને આ વાત સામે આવી છે, આપ આને કઈ રીતે જુઓ છો? પેલા કઈક જાણ કરી તો ખબર પડે, હવે તો બધું લઈ લીધું ને. પણ કાચ વગરનો તો દોરો એટલે ગોદરીયો દોરો જ થઈ જાય ને, એ આપણે ચગાવો પતંગમાં. ખાસ કરીને જ્યારે પતંગ ચગાવતા હોય છે ત્યારે ખેંચ અને ઢીલની વાત, એમાં કાયપો છે ની મજા ત્યારે જ આવતી હોય જ્યારે બીજાની પતંગ કપાતી, બીજાની પતંગ ત્યારે કપાય કે જ્યારે તમારો દોરો મજબૂત હોય. શું કહેશો આ વિશે? ના ના, બરોબર છે. જેમ કે કાચ પહેલા વગર તો દોરી પાકી થવાની નથી. શું છે આ મુદ્દે? બિલકુલ સિદ્ધાર્થ, જે કાચવાળા દોરાને પર પ્રતિબંધ હાઈકોર્ટે લગાવ્યો છે તેના કારણે વેપારીઓમાં ચિંતા જરૂરથી જોવા મળી રહી છે. 2017થી નિયમ જરૂરથી છે, પરંતુ અત્યાર સુધી તેનું પાલન જે છે તે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા પણ કરવામાં આવતું ન હતું. અને હવે રહીને સરકારે પણ પ્રતિબદ્ધતા દર્શાવી છે કે 13 જાન્યુઆરી સુધીમાં આ કાચ પાયેલા દોરા જે છે તેના પર પણ પ્રતિબંધ લગાવવા માટેની કામગીરી કરવામાં આવશે. વેપારીઓ ચિંતામાં છે. વેપારી દિલીપભાઈ આપણી સાથે છે, દિલીપભાઈ પાસેથી આપણે જાણીશું. દિલીપભાઈ, હવે કાચ પાયેલો જે દોરો છે એના પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને હવે કાર્યવાહી કરવાની વાત છે. શું માનો છો, શું તકલીફ તમને પડશે, તમને ચિંતા છે? હવે ધારો કે ગણતરીના દિવસો બહુ ઓછા છે, સમય બહુ નજીક છે. એક તો ઓલરેડી અમારા ગ્રાહકનો માહોલ બી ઠંડો છે. હવે હાઈકોર્ટ અત્યારે જે કાચવાળી દોરીની પર જે પ્રતિબંધ લાવે છે એ બહુ પહેલાં આપવો જોઈએ કે જેથી કરીને જે વેપારીઓ જે સ્ટોક ભરેલો હોય એ ભરવા પહેલાં એમને સ્ટોક ઓછો કરે. હવે અત્યારે હાલ ગણતરીના દિવસો ઓછા છે, સ્ટોક ભરીને બેઠા છે અને અત્યારે હાલ જો હાઈકોર્ટ જો ચુકાદો બહાર કાઢે કાચવાળી દોરીનું તો અમારે ઘણું નુકસાન થઈ શકે. અને પ્લસ ચાઇનીઝ દોરી પર જે અત્યારે પ્રતિબંધ છે 100% એ તો સારી વાત છે કે એના કારણે લોકોને ઘણું નુકસાન થાય છે. હું તો મારા વેપારી મિત્રોને એટલું જ કહેવા માગીશ કે જે વસ્તુ સિઝનની જે નુકસાનકારક વસ્તુ એ વસ્તુ વેચવી જ ના જોઈએ. ચાઇનીઝ દોરીથી લોકોને ને પક્ષી પશુપાલનને ઘણું નુકસાન થાય છે. અચ્છા, ગ્રાહકો જે છે તે તમારી પાસે શેની ડિમાન્ડ કરે છે? ગ્રાહકો જે છે એ પોતે કાચવાળો દોરો માંગે છે કે હવે કારણ કે કાચ વગરના દોરા તો કોઈ કામના જ ના રહે, તો ગ્રાહકો શું ડિમાન્ડ કરતા હોય છે તમારે? ગ્રાહકો તો ડિમાન્ડ એવી જ કરે કે જેટલી મજબૂતાઈવાળી દોરી હોય એની ડિમાન્ડ કરે છે. એમાં કાચ ને કલર એનો યુઝ થાય છે, પણ આ કાચ કલર અત્યારે હાલ ઓછો વપરાય છે, કોટન દોરો વધારે વપરાય છે. પણ ડિમાન્ડ ગ્રાહક વધુ મજબૂતાઈવાળો દોરો માગે છે અમારી જોડે. હવે શું તકલીફ પડશે? ધારો કે આ સરકાર જો એના લઈને કાચવાળા દોરાને લઈને કાર્યવાહી કરે તો તમને શું લાગે? અત્યારે હાઈકોર્ટ જો કદાચ આ નિયમ આપે કાચવાળા દોરો તો આપણે જો લોકો જે વેપારીઓ જે સ્ટોક ભરેલ છે એ ઘણું નુકસાન થઈ શકે છે અમારા માટે. આ જેથી કરીને આ નિયમ પહેલાં આપવો જોઈએ તો અમે શું સ્ટોક ઓછો ભરીએ. સિદ્ધાર્થ, આ હતા વેપારી દિલીપભાઈ, તેઓ પણ જણાવી રહ્યા છે કે જે નિયમ ચોક્કસથી 2017થી આ નિયમ છે, પરંતુ સરકાર દ્વારા તેની જે કાર્યવાહી જે છે તે અગાઉથી જો તેમને જાણ કરવામાં આવી હોય, 2-3 મહિના પહેલાં આ નિયમના પાલનની જો વેપારીઓને જાણ કરવામાં આવી હોય તો એ લોકો સ્ટોક ના કરે. પરંતુ હવે જ્યારે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, 2-3 દિવસ બાકી રહ્યા છે ઉત્તરાયણને આડે, અને હવે જ્યારે સરકાર દ્વારા મહત્વની વાત છે સંજય, જે રીતે વેપારીનું કેવું છે. અંકિત પણ અમારી સાથે રાજકોટથી જોડાયેલા છે. અંકિત, જે વાત અમદાવાદના વેપારીઓએ કહ્યું છે તે જ વાત રાજકોટના વેપારીઓ પણ કહી રહ્યા છે. અને સૌથી વધારે ચિંતામાં જે છે પતંગ ચગાવનાર વ્યક્તિ છે. દોરાના દ્રશ્યો પણ આપ બતાવી રહ્યા હતા. કઈ રીતે અત્યારે દોરીઓ આવતી હોય છે, કાચ લગાવેલી કે એના વગરની, કઈ રીતનું પેકિંગ ને બધું છે? ચોક્કસ આપણે અન્ય વેપારી છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, ખાસ કરીને આપ જે દોરો મંગાવો છો, આ દોરો કઈ કઈ જગ્યાએથી મંગાવો છો અને આ દોરાની જે બનાવટ ખાસ કરીને પાવાની અંદર કઈ કઈ મટીરિયલનો ઉપયોગ થતો હોય છે, શું કહેશો? આની અંદર કાચનો ઉપયોગ થાય, સરસનો ઉપયોગ થાય, અધરવાઇઝ કલર આવે એની અંદર. જેવો કલર આપણે પિંક કલર જોતો હોય તો પિંક કલર, વ્હાઇટ કલર જોતો, પણ કાચ સિવાય પોસિબલ જ નથી કે સાહેબ તમને દોરામાં મજા આવે. કાચ ન હોય તો ગોદડીયો દોરો, સફેદ રીલ છે સાહેબ આપણી પાસે, આ તમે રીલ જોઈ શકો છો, આ રીલ છે સાહેબ. આની અંદર તમે કલર અને કાચ નાખો તો જ તમારો દોરો પાકો થાય. એની વગર પોસિબલ જ છે જ નહીં કે આ વસ્તુમાં તમે એને પાકી કરી શકો, કે ઉડાડવાની તમને મજા જ ન આવે. ચોક્કસ, તો કાકા પણ છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. કાકા, તમે વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છો. હાઈકોર્ટનું કહેવું છે કે કાચ પાયેલો દોરો ચલાવી જ નહીં શકાય ને એની ઉપર પ્રતિબંધ.
વર્ષોથી તમે આ ધંધા સાથે જોડાયેલા છો, તમારું શું કહેવું છે? આ ખરેખર શક્ય છે ખરું? નથી, કોઈ હિસાબે શક્ય નથી, કારણ કે કાચ વગર માનજો તમે પતંગ ઉડાડી જ ન શકો, ફટાકડી કપાઈ જાય. એટલે હા, એ વાત કરી લીધી એણે, એટલે પોસિબલ નથી. તેમ છતાં પોસિબલ જ નથી. અન્ય પતંગ રસિકો છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. શું કહેશો? લોકો મોંઘો દોરો એટલા માટે જ લેતા હોય છે, મજબૂત દોરો કે બીજાની પતંગ કાપી શકાય, પરંતુ કાચ વગર શક્ય છે ખરું? કાચ વગર શક્ય નથી, કેમ કે જો આપણે કોઈનું કાપી ના શકીએ તો ઉત્તરાયણની મજા ના આવે, એટલે કાચ વગર શક્ય નથી. કાકા, તમે શું કહેશો? કાચ વગર, કાચ પાયેલા દોરા વગરનું શક્ય છે ઉડાડવું, એની મજા છે ખરી? નહીં દાદા, કે કાચ વગર તો દોરાની કોઈ વેલ્યુ જ નહીં. કહેવાનો મતલબ કે આપણે સિલાઈ મશીન કરી એવો મશીનનો દોરો થાય, કારણ કે કાચ વગર ચરસ છે કે આપણે સાબુદાણા છે, કોઈ ભાતથી પાય છે, કોઈ મીણથી પાય છે, બધા વ્યક્તિઓ નોખોની પ્રોસેસ એની રીતે પાતા હોય મજબૂત કરવા હતું. તો કાચ ન આવે તો પ્રેક્ષકોને ઉડાડવામાં કે કાપવામાં મજા જ ન આવે. પતંગ રસિકો હોય કે પછી આજે દોરાના વિક્રેતાઓ હોય, તમામ એક જ વાત કહી રહ્યા છે કે કાચ વગરનો દોરો, કાચ પાયા વગરનો દોરો છે તે ઉડાડવો મુશ્કેલ છે ને શક્ય જ નથી કે તેને વગર જો મજા આવે. જી અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં તમામ લોકોનો મત એક જ હોય તેવું લાગી રહ્યું છે, જેમાં દોરો અથવા તો પતંગની જે સાથે ફિરકી લેવાની મજા ત્યારે જ આવે જો તે રંગાયેલી હોય.